કે અમે સિંહ ભાઈરો અમે એની વાત સાચી છે ખોટી? તો એક નંબર વ્યૂ જોરદાર. તો કેમ છો મારા કલેજા, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે અહીંથી જંગલમાંથી બ્લોગ ચાલુ કર્યો છે. તો અહીં આવ્યા હતા આપણે ઝેરિયા મહાદેવ. આ વ્યૂ જુઓ તમે, જોરદાર વ્યૂ આવે છે. અમે હતા 4-5 જણા હી. તમે જુઓ, તમને આગળનું વ્યૂ દેખાડું. તો આ જો આ જોરદાર વ્યૂ છે, એક નંબર. જો તમને થોડો કાલ્યા જોતા જોઈ ગયો આમાં નો થતા. આ જો તમને મહાદેવના દર્શન સુધી કરાવી બ્લોગમાં બને. તો ઓલા 2 જણ આવે છે અને આ ભાઈ શું આ કરાય? તો આ જનાવરને શું કહેવાય જરાક કોમેન્ટ કરી નાખો. આ ભાઈ જો આ ભાઈને તે બહાર કાઢ્યા જેવો નથી. આ જો આ લખણના પૂરા છે ભાઈ, તમે જોવો. તો અહીંયા આવ્યો નીચે, આ જો જોરદાર એક નંબર નજારો ભાઈ. વરસાદના અહીંયા આવજો ચોમાસાના ઝેરિયા મહાદેવ. આ 2 અનંગ ભેગા થઈ ગયા અને આ જો બેઠું અમદાવાદનું નીચે. અને આ કંઈક તરફ પાણ આવી અક્ષર દોરા તમે આમ કેવા જંગલમાં હલવાના એટલે બહુ. આ રો કેમાં માણસો નીકળે. આ રો આ ભાઈ ભાઈ यहाँ पे क्या हो रहा भाई? અમે સિંહ ભાઈરો અમે એની વાત સાચી છે ખોટી? ત્યાં ભાઈ ક્યાં હતો સિંહ? એવું ભાઈ ક્યાં આ ડુંગર ઉપર હતો? તો આ ફાંકા મારે છે કે સાચું કે? તો ઓલો ભાઈ હતો એ જો એ ઠેર વહી ગયો અને અમે એનાથી કેટલા હતા આ જુઓ. અને આ બધા થાકી ગયા એટલે અમે બેસી ગયા અને એ ભાઈ ભલે હતો. તો અમે અત્યારે આ ડુંગર ઉપર ચડવી છીએ. તો અહીંયા ઉપર ચડીને તમને વ્યૂ દેખાડું એક નંબર. તો એક નંબર વ્યૂ જોરદાર છે ને. મહાદેવનું મંદિર જો ઝેરિયા મહાદેવ. તમને અંદર જઈને વ્યૂ દેખાડું. આ જો એમ કે આ પથ્થરમાંથી હાથે પાણી પડે. જો આ ઉપર કઈ છે, ઉપરનું વ્યૂ તમને દેખાડું. આ જો તમે આની ઉપર કઈ સિસ્ટમ નથી કરી તો આ પાણી આવે. તો બાય બાય, મને બ્લોગ અહીં ખતમ. અને સબસ્ક્રાઈબ અને ફોલો કરજો.